જમ્મુ કાશ્મીરની જેમ બાળકો પાસે પથ્થરમારો કરવાયો કહી વીએચપીના કાર્યકર્તા રોષભેર ગૃહમંત્રીને મળ્યા। સુરતના સૈયદપુરા વિસ્તારમાં પંડાલમાં બિરાજમાન ગણપતિની પ્રતિમા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ગણેશ પ્રતિમા પર પથ્થરમારાના મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા રોષે ભરાયા હતા। પોલીસ કમિશનર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા। સુરતમાં બનેલી ઘટનાને જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાની યાદ અપાવી હતી। નિલેશ અકબરી, મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ। ગઈકાલે રાત્રે સુરત શહેરની અંદર સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ ઉપર વિધર્મીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ ગંભીર વિષય છે। નાના બાળકોને આગળ કરીને વિધર્મીઓ ગજવાએ હિન્દનું જે એમનું મિશન છે એ તરફ આગળ વધી રહ્યા છે એવું આ ઘટનાથી ચોક્કસ જાણી શકાય છે। ત્યારબાદ જે પ્રકારે વિધર્મીઓના ઘરો ઉપરથી પથ્થરમારો થયો એના કારણે સ્પષ્ટ થાય છે કે પ્રી પ્લેનેડ આ હુમલો હતો। અમે આજે અહીં માન્ય પોલીસ કમિશનરશ્રીને મળીને પોલીસની જે કામગીરી રહી છે સરાહનીય કામગીરી રહી છે। પોલીસ ખૂબ સારું આ ઘટનામાં જે કંઈ સંડોવાયેલા હતા એવા 27 જેટલા આ ગુનેગારોની ધરપકડ કરી છે। એના માટે પોલીસને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ ને આગળની જે કંઈ કાર્યવાહી જે કંઈ દબાણો કરીને જે આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે એના માટે પણ પોલીસ આગળ વધી રહી છે એ સુરત શહેર માટે ખૂબ સારી બાબત છે। સુરતની અંદર હાલમાં ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે। 80-90 હજાર જેટલી પ્રતિમાઓના પંડાલો જ્યારે સુરત શહેરની અંદર હોય એની પૂજા અર્ચના થતી હોય ત્યારે સૌએ શાંતિ બનાવીને હર્ષોલ્લાસ સાથે આપણો ગણપતિજીનો તહેવાર ઉજવાય એવી પણ અમે સુરત શહેરની જનતાને અમે અપીલ કરીએ છીએ। આપણો તહેવાર છે, હર્ષોલ્લાસથી આપણે સૌ મનાવીએ, બાકી ડરનું કોઈ કારણ નથી। પોલીસ એનું કામ ખૂબ સરાહનીયતાથી કરી રહી છે અને પોલીસ સુરક્ષા માટે પણ તૈનાત છે।